તો બોડેલીના નવા બજારમાં આવેલી કપડાની દુકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી। તો આગ લાગતા દુકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે। તો આગ લાગતા જ સ્થાનિકોએ પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। જોકે બોડેલીમાં ફાયર ટેન્કર ન હોવાથી પંચમહાલથી ફાયર ગાડીઓ બોલાવી પડી હતી। ત્યારે આગને ફાયર વિભાગે કાબૂમાં લઈ લીધી હતી। જોકે સામાન બળીને ખાખ થયો છે। કોઈ મોટી જાનહાનિ થઈ હોવાના અહેવાલો મળ્યા નથી। વહેલી સવારે આગ લાગતા દુકાનમાં ચિલ્ડ્રન વેરની દુકાન હતી, એમાં ભયંકર આગ લાગી હતી અને સ્થાનિક લોકોએ ઘણી જહેમત ઉઠાવીને આગને બુઝાવી છે અને પાછળ પબ્લિક હોસ્પિટલને પાઇપ લગાડીને બધા હાથોહાથ ગામના લોકો લાગ્યા। રહીશોએ જાતે મહેનત કરીને પોતાના જીવને જોખમમાં નાખીને આગને બુઝાવી કે બીજી દુકાનોને કે બીજી પબ્લિકને કોઈ નુકસાન ના થાય। અને બોડેલી નગરપાલિકા હોવા છતાં પણ અહીં આગળ બંબાને ફોન કરતા 2 કલાક લગીને બંબો આવ્યો નહીં અને રહીશો પરેશાન થઈ ગયા। આગ બિલકુલ આમ જ્વાલામુખીની જેમ ભડકવા માંડી ત્યારે પબ્લિકે પોતે જીવનો જોખમ લઈને આ આગને બુઝાવી છે। અને આવી નગરપાલિકા હોય ને એપીએમસીમાં કોઈ સુવિધા બંબાની હોય ના અને જામુગડાથી 2 કલાકે એ બંબો આવી રહ્યો એ બહુ દુઃખવાળી વાત છે। અને આ પબ્લિકની કોઈ સેફટી નથી કે ભાઈ આ એપીએમસીમાં આટો કાર્યકર્તાઓ બધા કામ કરી રહ્યા છે પણ બંબાની કોઈ સુવિધા છે નહીં। એટલે વહેલી તકે નગરપાલિકા છે તો બોડેલીમાં કોઈ મોટો અકસ્માત ના થાય એટલા માટે પાણીની બંબાની વ્યવસ્થા તાત્કાલિક અને આ વ્યવસ્થા કરવા જેવી છે જેથી આગનો આ સામનો કરી શકાય।